આજના આપણા ગેસ્ટ છે, તમે જુઓ છો એમ જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી, જેમનો અવાજ તો જાણીતો છે જ, પણ સાથે સાથે એમનો ચહેરો પણ અત્યારે તમામ વર્ગના લોકોમાં જાણીતો છે અને તમામ ઉંમરની દ્રષ્ટિએ જોઈએ તો એ વર્ગમાં પણ જાણીતો છે. સ્પીક બિંદાસમાં આપનું સ્વાગત છે. મારો પહેલો પ્રશ્ન તો આપને એ છે કે અત્યારે હાલની તારીખે લોકગીત અને ભજન ક્ષેત્રે જે આપની શિખરતમ સફળતા છે, તો આ આખી જર્ની છે એની શરૂઆત ક્યારથી થઈ? તમે આ ક્ષેત્રમાં કેવી રીતના? આ ક્ષેત્રમાં હું છેલ્લા 20 વર્ષથી છું. શરૂઆતમાં મારું વતન એટલે આણંદ જિલ્લાથી હું બિલોંગ કરું છું અને ત્યાં અભ્યાસ કરતો વલ્લભ વિદ્યાનગર ખાતે બીકોમમાં. પણ મૂળ જીવ સંગીતનો એટલે બીકોમમાં મન લાગ્યું નહીં, 2 વર્ષ ગમે તેમ કરીને ભણ્યો હું. પણ પછી એસવાય બીકોમમાં હું હતો ત્યારે મારું બિલકુલ મન નક્કી કરી લીધું કે હવે આ ભણવું નથી. એટલે મેં બરોડાની એમએસમાં મ્યુઝિક કોલેજમાં એડમિશન લીધું અને યાત્રા ત્યારથી ચાલુ થઈ ગઈ. 20 વર્ષનો કાર્યક્ષેત્ર છે મારું. એટલે તમે એજ્યુકેશનથી આ કળાનું તમારામાં નિરૂપણ થયું એવું કે? નહીં, વારસાગત તો હતી જ, પણ મારું માનવું એવું છે કે જે ક્ષેત્રમાં તમારે જવું હોય અને જો સફળતા મેળવવી હોય તો પ્રોપર એનું ગાઈડન્સ લઈને એનો અભ્યાસ કરીને તમે જાઓ તો કોઈ પણ ક્ષેત્રમાં તમને સફળતા મળવાનો ચાન્સ વધુ રહે. એટલે બરોડા મ્યુઝિક કોલેજ વર્ષો જૂની છે. જ્યારે ઇન્ડિયામાં કોઈ યુનિવર્સિટી નહોતી ત્યારની સંગીત મહાવિદ્યાલય બરોડામાં છે અને ત્યાં શાસ્ત્રીય સંગીતની 5 વર્ષની તાલીમ લીધી. મેં માસ્ટર કર્યું મ્યુઝિકમાં. આ વસ્તુ ખૂબ ઓછા લોકોને ખબર હશે. અચ્છા, એટલે જનરલી આ તમારા ક્ષેત્રમાં એવું હોય કે ગુરુ પરંપરાથી આ વિદ્યા મળતી હોય છે? સંગીત એ શિક્ષણ નથી મારી દ્રષ્ટિએ. સંગીત એ વિદ્યા છે અને એમાં કોઈ ગુરુ પાસે તમારે વ્યવસ્થિત બેસીને શીખવું જ પડે. 5 વર્ષનો મારો અભ્યાસ છે શાસ્ત્રીય સંગીતનો. જી, તો એ કોઈ આપના ગુરુ કે જેમની પાસે? ગુરુ એટલે કોલેજની સિસ્ટમ છે એટલે દર વર્ષે ગુરુ બદલાતા, પણ 5 વર્ષમાં 5 એવા ગુરુઓ પાસે ભણ્યા છું. અચ્છા, તો એ સાથે સાથે તમને શિક્ષણ મળ્યું, પણ એવી કઈ વસ્તુ હતી કે તમને જે અંદરથી તમે આ તમારી સફળતા અત્યારે જે છે એ તમે ત્યારે તમને એવું લાગેલું કે તમે અહીંયા સુધી પહોંચી શકશો? નહીં, કલ્પના પણ નહોતી કે આટલી સફળતા મળશે. પણ એ ધ્યેય મારું નિશ્ચિત હતું કે જે ક્ષેત્રમાં જાવું તો એ ભરપૂર થઈને જવું અને જ્યાં સુધી સિદ્ધિ ન મળે ત્યાં સુધી ભરપૂર મહેનત કરવી. ને હજી પણ મારી મહેનત હવે ચાલુ છે. હવે આપણે એક બીજી વાત કરીએ કે અત્યારે તમે ડાયરા, લોકગીત, ભજન ક્ષેત્રના કહી શકાય કે ગગનના સિતારો છો. હાલની તારીખે તમારી લોકપ્રિયતા એટલી છે, એમાં આપણે કોઈ બે મત નથી. લોકપ્રિયતા પણ એટલી છે, આપના ચાહકો એટલા બધા છે. હવે આ પડાવે પહોંચવા માટે બીજા કલાકારો ઘણા બધા હોય કે સ્વપ્ન જોતા હોય છે કે મારે પણ અહીંયા પહોંચવું છે, અને પણ ઘણા પહોંચી શકે તે નથી પહોંચી શકતા. આપ પહોંચી ગયા છો. હવે આપની શું મહત્વાકાંક્ષા છે? મારી મહત્વાકાંક્ષા હંમેશની માટે એ રહી છે કે જેમ ભારતમાં વિવિધ પ્રકારના લોકસંગીતો છે. રાજસ્થાનનું લોકસંગીત આખી દુનિયા સાંભળે છે, પંજાબનું લોકસંગીત આખી દુનિયા સાંભળે છે, તો ગુજરાતનું લોકસંગીત કેમ ન સાંભળે? આ મારી હંમેશા ખેવના રહી છે અને મારી ઈચ્છા મહેચ્છા એ જ છે. એ બાબતનો એક મારો પ્રયોગ સફળ રહ્યો. સચિન જીગર સાથે મેં 2 વર્ષ પહેલાં લાડકી MTV કોક સ્ટુડિયોમાં ગાયું. એમાં હું, રેખા ભારદ્વાજ બહુ મોટા ગજાના કલાકાર છે, અને સચિન જીગરમાં એટલે સચિનની દીકરી તનિષ્કા, બાપ અને દીકરીના પવિત્ર પ્રેમના સંબંધનું ગીત લાડકી એમ ગાયું અને આખી દુનિયાએ ખૂબ સાંભળ્યું. ઇવન નોન ગુજરાતી લોકોએ પણ ઘણું સાંભળ્યું છે. એટલે આ એક પ્રયોગ હતો કે ગુજરાતી લોકસંગીત દુનિયાના માણસો કેમ ન સાંભળે. અને મારી હજી પણ એ જ તમન્ના છે કે ગુજરાતનું લોકસંગીત બને એટલું વધુ લોકસંગીતને એને નવી ટ્રીટમેન્ટ, મ્યુઝિકનું નવું ફ્યુઝન સ્વરૂપ આપી પણ સાંભળવું તો પડશે જ, કારણ કે મારો લગાવ એ છે. તો આપ એના માટે અત્યારે પ્રયત્નશીલ છો? બિલકુલ પ્રયત્ન. મારા નેક્સ્ટ પ્રોજેક્ટ એ છે કે ગુજરાતના લોકસંગીત અને અત્યારની યુવા પેઢીને એમાં રસ પડે એટલા માટે ફ્યુઝન મ્યુઝિકનો એમાં ઉમેરો કરી બંનેનું મિશ્રણ કરીને એક નવું ગુજરાતનું લોકસંગીત તરોતાજા બધા શ્રોતાઓ સમક્ષ મોકલું. અને એ આપ અત્યારે કરી શકો એમ જ છો. મારા જેવા ઘણા બધા મ્યુઝિકના ચાહકો એના માટે તલપાપડ છે કે આપ કરો એવી શુભેચ્છા. જી. કીર્તિદાન એટલે આપણે એવું કહી શકીએ કે એટલે લોકોના ફેવરિટ ડાયરાના કલાકાર, લોકગાયક, ભજનિક. તો તમારા માટે આ સ્થાન કોઈ ભોગવે છે એમ કે અત્યારે ઘણા યુવાનો હશે કે જે આ ક્ષેત્રમાં આગળ આવવા માંગતા હશે, એ તમારી લોકપ્રિયતા અને તમારી વિદ્યા એનાથી પ્રેરિત થતા હશે, તો મારા જીવનમાં પ્રેરણા મને મારા પ્રેરણા ગુરુ રહ્યા છે બ્રહ્મલીન પૂજ્ય નારાયણ સ્વામી, જે ખૂબ જ રાગી પરંપરાના સર્વસિદ્ધ
સિદ્ધ કલાકાર હતા. ભજનની બે પરંપરા છે, રાગી અને વૈરાગી. વૈરાગીના જે મુખ્ય કલાકાર હતા એ કાનદાસ બાપુ, અને રાગી નારાયણ સ્વામીએ થોડો ચેન્જ કર્યો. શાસ્ત્રીય રાગોના ઉપર આધારિત ભજનો એમણે નવા લઈ આવ્યા, એટલે રાગી ભજનની પરંપરા ચાલુ થઈ. એટલે નારાયણ સ્વામી મારા આદર્શ છે વર્ષોથી. સફળતા અને લોકપ્રિયતા પહેલા તો મેળવવી અઘરી છે, જી, બહુ અઘરી છે, ને ત્યારબાદ જાળવવી. તો આ તમને જે આટલી પ્રચંડ લોકપ્રિયતા મળેલી છે, તો તમે એને કેવી રીતના જીરવો છો કે ભોગવો છો કે જાળવો છો? જીરવું છું એટલા માટે કે હું મારા ભૂતકાળને ભૂલતો નથી, અને જે માણસ મારું પોતાનું માનવું છે કે ધરતી પર રહે ને એ ક્યારે પડતો નથી. ઘણા માણસો આટલી પ્રતિષ્ઠા મળે, આટલો માન મર્તબ મળે તો એ આસમાનમાં ઉડતા હોય છે, ઘણા આપણે જોયા છે. અને પછી આ તો સમય છે, એની જ પ્રજા તમને કાલે અંબાડી પર બેસાડે, ક્યારે ફેંકી દે એનું નક્કી નથી. એના કરતાં પોતે જ ધરતી પર હોય તો કાંઈ તકલીફ પડતી નથી. અને હું મારી સફળતાને બસ સહજ રીતે જોઉં છું કે આ એ લોકોની જ દેન છે, ભગવાનના આશીર્વાદથી જ મળેલી છે, અને આ બધું એમનું છે, મારું કાંઈ નથી. અચ્છા, એક લોકપ્રિયતા સાથે એક બીજી વસ્તુ સાથે જોડાયેલી એવી આવતી હોય છે કે જ્યારે તમે સેલિબ્રિટી બની જાઓ ત્યારે એવું બને કે થોડુંક તમારે સહજ જીવન, સામાજિક જીવન જીવવું પણ અઘરું બનતું હોય છે. તમે ક્યાંય જાઓ તો 2-5 લોકો ઓળખીતા મળી જાય તો તમે ક્યાંય શોપિંગ કરવા જાઓ છો કે જમવા જાઓ છો, તો તમારા જીવનમાં આવી કેવું છે? દરરોજ બને છે એવી ઘટના, પણ હું એને સહજ રીતે જોઉં છું કે આ એ જ માણસોનો પ્રેમ છે કે જે એક સામાન્ય કીર્તિને કીર્તિદાન બનાવી દીધો. એ લોકોનો પ્રેમ છે, એનાથી દૂર ભાગીશ તો એ મારા માટે સારું નથી. કારણ કે પ્રેમ થકી જ આખું આ જે મારી કાંઈ પણ મારા જીવનની આધારશિલા છે એ લોકોનો પ્રેમ થકી જ મને બનાવ્યો છે, અને એનાથી ઘણા માણસો ભાગતા હોય છે. પણ હું એ બાબતો માનતો નથી. હું એમની સાથે ગમે ત્યાં હું ઘરેથી નીકળું એટલે સાંજે ઘરે આવું ત્યાં સુધી 100-150 એવા વ્યક્તિ મળે, ફોટો પડાવવા છે, મળવું છે, હું બને ત્યાં સુધી એનો મળવાનો પ્રયાસ કરું છું. બરાબર છે. અચ્છા, અત્યારે એવું છે કે ભાઈ તમારી જે લોકપ્રિયતામાં બધી ઉંમરના લોકોનો સમાવેશ થાય છે, અને ખાસ તો સોશિયલ મીડિયા અને યુટ્યુબમાં જોઈએ તો ગમે અને કંઈક અલગ અલગ, જેમ કે લાકડાના, તમે જોયું હશે કે લાકડાના એનું ઓલું શું કહેવાય, હાર્મોનિયમ હોય, આવી બધી વસ્તુ સાથે હવે કીર્તિદાન આવી રહ્યા છે ભજનમાં કરીને, પછી કંઈક તમારી સીડી ચાલુ કરે, આ બધું જોઈને આપણે કેવું એ બધાનો પ્રેમ છે. હું જોતો હોઉં છું કે એવડા નાના બાળકો, હમણાં રિસન્ટલી ગઈકાલે મેં એક જોયું, મારું એક માલધારી સમાજનું ગીત છે અને એક નાનકડો દીકરો ગાય દોવે છે અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક એ વાગે છે, એટલે મને ખૂબ પ્રેમ કરે છે, અને એમના પ્રેમ થકી જ આટલી મોટી ધરોહર બની છે. અચ્છા, હવે તમે તો જેમ કીધું કે રાગી પરંપરા અને વૈરાગી પરંપરા, એમાં તમે ઘણા બધા અલગ અલગ પ્રયોગો એટલે ભજન ગાયેલા છે. તો આમ જનરલી આવો પ્રશ્ન પૂછાતો હોય છે કલાકારને કે તમારું સૌથી પ્રિય, જેને કહેવાય કે જે તમને ગાતા તમને પૂર્ણ મોજ આવતી હોય, એ કયું ભજન છે, કયું લોકગીત છે? ભજનની વાત કરીએ તો હે જગજનની હે જગદંબા, નારાયણ સ્વામી ગાયેલી માતાજીની સ્તુતિ, એ મને ખૂબ ગમે છે, રાગી પરંપરાની. વૈરાગી પરંપરાનું કાનદાસ બાપુનું ભજન ગગનગઢ રમવાને હાલો, એ એક પરાકાષ્ઠા છે ભજન, દેશી ભજનની. જી, કીર્તિદાન સાથે વાત કરતા હોય અને સહજ ઈચ્છા થઈ આવે કે ભાઈ એ એક લાઈન કે 2 લાઈન સાંભળવા મળે, તો તમને જે મોજ આવે, જે કોઈ લાઈન તમે પ્લીઝ. માત ભવાની શરણે લેજે, હે જગજનની માં, હે જગદંબા, આદિ શક્તિ માં, આદિ અનાદિ, અરજી અંબા મારી ઉર્મા ધરજે, હે જગજનની માં, હે જગદંબા. જી, એટલે એમના આટલા બધા ચાહકો શું કામ છે, એનું કારણ આપને અત્યારે જ મળ્યું છે કે ભાઈ કોઈ પણ જાતની મ્યુઝિક સિસ્ટમ વગર પણ હૃદય સુધી એમનો અવાજ પહોંચી જાય છે. એમ જ અત્યાર સુધી હું પણ માનતો કે આપ કાઠિયાવાડના છો, એટલે મેં પ્રશ્ન પણ એવો જ બનાવેલો, એટલે હું કોઈ એડિટિંગ નથી કરતો. હું એવું હતું કે ભાઈ કાઠિયાવાડને ગૌરવ થાય, ખાસ તો ગુજરાતને ગૌરવ થાય. અને જે તમે વાત ઓલરેડી કરી ચૂક્યા એ વાત હતી કે ભાઈ કોક સ્ટુડિયોમાં આપણે ગાયેલું લાડકી, અને તમે એનો જવાબ આપ્યો છે કે આ બધું કેવી રીતના બન્યું, એટલે એ થોડુંક હજી જાણવું છે કે તમે એ કેવી રીતના બન્યું. કોક સ્ટુડિયોમાં ત્યાં એ લોકો સ્લોટ આપતા હોય છે અમુક મ્યુઝિક ડાયરેક્ટર અલગ અલગને. એમાં સચિન જીગરને એ લોકોએ કીધેલું કે કોઈ ગુજરાતી ફોક
નું મિક્સ કરીને તમે કોઈ પણ સોંગ બનાવો તો એ 6 મહિનાથી એ મને મળ્યા ત્યારે વાત કરતા હતા, રિસર્ચ કરતા કે ગુજરાતના કયા કલાકારને લેવો. પછી અંતે એવું નક્કી થયું કે મને મારો સંપર્ક કર્યો એમણે. અમે અમદાવાદમાં એક હોટલમાં મુલાકાત કરી ત્યારે મેં ગુજરાતના વિવિધ પ્રાંતના, કારણ કે ગુજરાત એવી ગરવેલી ધરતી છે કે ગુજરાતનું એક લોકસંગીત તમે ન કહી શકો કે સૌરાષ્ટ્રનું, કારણ કે ગુજરાતમાં સૌરાષ્ટ્ર, ઝાલાવાડ, હાલાર, આ બાજુ પોરબંદર બાજુ ઘેડ વિસ્તાર કહેવાય, કચ્છનું લોકસંગીત જુદું છે, ઉત્તર ગુજરાતનું લોકસંગીત જુદું છે. એટલા વિવિધ લોકસંગીતનું ભરેલું છે ગુજરાત. એટલે મેં બધા જ પ્રકારના ગુજરાતની તમામ પ્રાંતના લોકસંગીત એમને સંભળાયા મેં સચિનજીગરને. અને ત્યાર પછી એક ગીત અમારો રેકોર્ડ થયો, મણિયારો ઊંચેરે ચડું નીચે ઉતરું. ત્યાર પછી એમનો ફોન આવ્યો 10-15 દિવસ પછી કે આપણે ગીત બદલવાનું છે, આ કોઈ પણ ગીતનો તમારે ઢાળ બદલવો પડશે. મેં કીધું લોકસંગીતની પરંપરાના ગીત છે એનો ઢાળ બદલવાનો મને કોઈ અધિકાર નથી. તમે કદાચ તાલ ફેરવી શકો પણ એનો ઢાળ જે મુખ્ય ઢાળ છે એ ન બદલી શકાય. તો મેં કીધું મારાથી નહીં થાય. પછી કે ના, કરવાનું તો તમારા જ છે. પછી આખું નવું ગીત લખાયું એ ઢાળ ઉપર. અને બીજી વાર રેકોર્ડ કરવાનું થયું ત્યારે એ ગીત તમને જાણીને આનંદ થશે, શ્રોતાઓને પણ કદાચ ઘણાને ખબર નથી, મારો વોઇસ રેકોર્ડ એ રાજકોટમાં જ થયો છે એ ગીતનો. અને જ્યારે શૂટ કરવાનું થયું ત્યારે એ મુંબઈ થયું છે. વાહ, ખરેખર નહીં ખબર હોય, સાચી વાત છે. પણ એ સોંગ નો ડાઉટ તમને એને ઘણી બધી લોકપ્રિયતા આપી, પણ તમે પણ એમાં જીવ રેડી દીધો છે અને એને તમે નવી ઊંચાઈ ઉપર. આપને એક ઘટનાની વાત કરું કે હું ગયા વર્ષે પ્રી નવરાત્રી ઓસ્ટ્રેલિયામાં નવરાત્રી, આપણે નવરાત્રી હોય એનાથી પહેલા નવરાત્રી હોય છે, તો ત્યાં મેલબોર્ન, પર્થ, સિડની વગેરે જગ્યાએ મારા કાર્યક્રમ હતા. છેલ્લે અમારો પર્થ કાર્યક્રમ હતો તો પર્થનો કોઈ એક ફેમિલી એ મારા પ્રમોટરને ફોન કરતા હતા, મેલ કરતા હતા કે તમે કીર્તિદાન પર્થમાં આવે એટલે અમારે ત્યાં લઈ આવજો. તો કે તમારે ત્યાં શું કામ લઈ આવું? એવા તો બધાને ફોન આવે કીર્તિદાનને. કોઈ મજબૂત એવું કારણ, તમે એના ઓળખીતા છો, સગા છો, ચાહકોના તો ઘણા બધાને ફોન આવે, બધાને કરે કે હું લઈ જાઉં એવું ચાલશે. પણ એમણે એ વાત કરી કે અમારી દીકરી 8 મહિનાની એક્સપાયર થઈ ગઈ છે અને એ દીકરી દરરોજ લાડકી સાંભળીને સૂતી હતી. એટલે કીર્તિદાન ગઢવી આવે અને એને ફોટા પાસે ગાય તો એને મોક્ષ મળી જાય એવું અમારું માનવું છે, એના આત્માના શાંતિ માટે. એટલે અમે એ જગ્યાએ ગયા રાત્રે 8:45 વાગે. અને સ્વાભાવિક છે કે 8 મહિનાથી જે દીકરી એ ગીત સાંભળીને સૂતી એટલે આખા પરિવારને તો મોઢે થઈ ગયું હોય. એ ઘટના મારા માટે એવી ક્યારેય જીવનમાં ભૂલી ન શકાય એવી હતી કે એના ફોટા પાસે એક દીવો કરી અને મેં લાડકી ગીત ગાયું, આંખ બંધ કરી, અને આખું ઘર ધ્રુસકે રોતા રોતા ગાતું હતું. એ મારા માટે જીવનમાં એવી અદ્ભુત ઘટના છે કે આવી ઘટના કદાચ આવી ચાહના કોઈને મળી હશે કે નહીં મને ખ્યાલ નથી, પણ મળશે તો નહીં કદાચ. એવી અદ્ભુત ઘટના હતી. બહુ મોટી વાત છે. તમારું જે ગીત કદાચ આ કારણસર પણ ગવાયું એવું બની શકે. ફરીથી થોડી ઈચ્છા થાય છે એની 2 લાઈન સાંભળવા મળે લાડકી. બિલકુલ. ઓરે ઓ પારેવડા તું કાલે ઉડી જાજે રે, મારી હાટું રહી જાને આજની રાત. હે આંબલી ને પીપળી રે જોશે તારી વાટ રે, ભેળા મળી કરશું અમે ફરિયાદ. મારી લાડકીને ખમ્મા ઘણી, મારી દીકરી રે મીઠુડી, અમે જોશું રે તારી વાટ. એમાં વાત તો નથી કરતા, રૂવાડા ખરેખર ઊભા થઈ જાય છે. એટલે કાંઈક ને કાંઈક એની સાથે સત્વ ગુણ જોડાયેલો છે એવું કહી શકાય. અચ્છા, કલાકાર સાથે બીજો શબ્દ જોડાયેલો છે, આમાંનો છેલ્લો પ્રશ્ન છે, એ છે મોજ. કલાકાર અને મોજ આમ બહુ મળતા આવે છે અને વારંવાર કહેવાય છે કે ભાઈ કલાકારની કલા તો જ નીકળે જો તે મોજમાં હોય. તો તમારી મોજ શું છે? તમને મોજ ક્યાંથી આવે છે? હું થોડો એથી ઉલટા વિચારું છું. કલાકાર એને જ કહેવાય જે હંમેશા મોજમાં હોય. ઘણા કલાકાર ક્યારેક મેં તો સાંભળેલી વાત છે, ઘણા એમ કે આજે મને મજા નથી. મજા જેનામાં કલા આવડી આવી અદ્ભુત વસ્તુ પરમાત્માએ આપી છે અને એને મજા ન હોય તો એને ભોગવી ન શકે કદાચ. કલાકાર હંમેશા તમે ગમે ત્યારે એને મળો ત્યારે મોજમાં હોય એને જ કલાકાર કહેવાય મારી દ્રષ્ટિએ. એટલે મારી મોજ અવિરત જાગું ત્યારથી હોય છે. અચ્છા, કલા અને નિરંતરતાને બિલકુલ, કલા અને મોજ પર્યાય હોવો જોઈએ. અચ્છા, એક બીજી વાત પણ છે, આપ અત્યારે ગાયન ક્ષેત્રે, લોકગીતના ક્ષેત્રે છો. આપણી પરંપરા એ પણ રહી છે કે ભાઈ લોક વાર્તા એ પણ છે, તો આપ એ ક્ષેત્રમાં કઈ મંડાણ? ના, એ મારો વિષય નથી, કારણ કે એક હું લોક ગાયક છું, લોક વાર્તા કરે અલગ વિષય. પણ ક્યારેક
અમુક ભજન લગતી વાત, અમુક ગીતને લગતી વાત એ મારી શૈલીમાં હું કરતો હોઉં છું. એ તમને યુટ્યુબ પર ઘણા મળશે. એ બિલકુલ જોયું છે. એને લગતી વાત મને બિલકુલ ખ્યાલ હોય છે. હું એ જ વસ્તુ ગાઉં કે જેનો ઇતિહાસ કે જેની હિસ્ટ્રી મને ખ્યાલ હોય, અને એ ક્યારેક ક્યારેક હું વાત કરતો હોઉં છું. છતાં છતાં એક વાત કે ભાઈ આપને સરસ્વતી અને લક્ષ્મી જી આનો મેળ ખૂબ ઓછા લોકોને પ્રાપ્ત થતો છે, જી, તમને થયો છે. તો આ બંને વિદ્યા, બંને દેવી જે કંઈ કહીએ એનું મિલન તમારામાં છે. મારી માના આશીર્વાદ એમાં રહ્યા છે. મારી જન્મ દેવાળીમાં માતાજી મોગલમાં, સોનબાઈમાં, દેવનો દેવ મહાદેવ, આ બધાની ખૂબ જ કૃપા રહી છે. અને ખાસ મારા પરિવારે જે ત્યાગ આપ્યો છે, આ સફળતા કદાચ એનું પરિણામ છે. કારણ કે કલાકાર હું વર્ષમાં 200-250 કાર્યક્રમ કરતો હમણાં સુધી, હમણાં થોડા ઓછા કરી દીધા છે. ત્યારે સારા સારા તહેવારે અમે બહાર જઈએ, દુનિયા આખીની મોજ કરાવી, મારું ફેમિલી ઘરે એકલું હોય, એટલે એમના ત્યાગનું પરિણામ છે આ ખાસ. એટલે એ પણ એક વાત જરૂરી છે કે જેને તમારા જેવું બનવું છે, જી, તો એના માટે કંઈ તમે છેલ્લી કોઈ બે વાત કરવા માંગો છો? બસ જ્યાં સુધી તમને સિદ્ધિ ન મળે ત્યાં સુધી અવિરત પ્રયત્ન કરવો અને પ્રોપર પ્રયત્ન કરવો. સાચું લોકસંગીતનો અભ્યાસ કરવો કે શું એનો અર્થ છે, શું સ્ટોરી છે, અને સાચા સુરોનો સથવારો લઈ અને સાચું સંગીત, એનો ક્લાસિકલ બેઝ શું છે. જરૂર નથી કે ક્લાસિકલ તમને આવડતું જ જોઈએ, પણ એ શીખ્યા હોય, સાચું સંગીતનો સહારો લઈને આ ક્ષેત્રમાં આગળ વધો તો સફળતા અવશ્ય મળે છે. કીર્તિભાઈ, તમે સમય કાઢી મારી સાથે વાત કરી, ખાસ તો આપણા ચાહકોને ખૂબ મજા આવશે. જી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય માતાજી. જય માતાજી.